વિક્રમ સંવત 1552 શ્રાવણ સુદ 13 નો એવો દિવસ હતો કે જીવનભર બધાને યાદ રહી જાય. યવન બાદશાહની ફોજો હિન્દુ મંદિરોને તોડતી તોડતી મથુરાથી વ્રજ તરફ કૂચ કરી રહી હતી. અહીં શ્રીનાથજીના મંદિરમાં ખાસ ખાસ સેવકોની મીટિંગ થઈ, ગુપ્ત મંત્રણા ચાલી. આ ધર્માંધ યવનો હિન્દુઓના મંદિરો તોડતા અહીંયા આવી રહ્યા છે. અને જો અહીં વ્રજ સુધી આવી જાય તો આપણે શું કરવું? આપણા શ્રીજી બાવાની રક્ષા કઈ રીતે કરવી? આપણા પ્રાણના ભોગે પણ આપણે તો આપણા પ્રભુની રક્ષા કરવી જ જોઈએ. પણ પ્રભુની ઈચ્છા સર્વોપરી છે, સર્વથી ન્યારી છે. ક્યારે કયો ચમત્કાર કરવો, ક્યારે કોઈને શરણમાં લેવા, ક્યારે કોઈના પર કઈ કૃપા કરવી, એ તો પ્રભુ જ જાણે. અને દિવસે શ્રીજી બાવાએ રામદાસ મુખિયાજીને પાસે બોલાવી એમના કાનમાં એવી અટપટી આજ્ઞા કરી કે રામદાસ મુખિયાજી માથું ખંજવાળતા બહાર નીકળ્યા. કુમનદાસજી, સદો પાંડે, માણેકચંદ પાંડે આ અંગત વ્રજવાસીઓને બોલાવ્યા. શ્રીનાથજીની ઈચ્છા કઈ સંભળાવી. બધા વિચારવા લાગ્યા આમાં પણ કંઈક સંકેત હશે. થોડી વારમાં સદુ પાંડે ગયા અને પોતાના વાડામાંથી એક હટ્ટો કટ્ટો પાડો લઈને આવ્યા. બધા પૂછે, અરે પાંડેજી, આ પાડાને લઈને ક્યાં જાઓ છો? ક્યાં મોગલોની ફોજ આવી રહી છે ને, મારા પાડાને ઉપાડી ન જાય. બાપ દાદાનો વારસાઈ પાડો છે ને કોઈ ગુપ્ત જગ્યાએ સંતાડવા જાઉં છું. પાડો લઈને શ્રીનાથજીના મંદિર નીચે ઉભો રાખ્યો. શ્રીનાથજીને મંદિરમાંથી પધરાવી અને પાડા પર પધરાવ્યા. એક તરફ સદુ પાંડે, માણિકચંદ પાંડે સાવધાનીથી ચાલી રહ્યા છે. બીજી બાજુ કુમનદાસજી અને રામદાસ મુખિયાજી ચાલી રહ્યા છે. હાથમાં મોટી ડાંગ છે, પૂરી તૈયાર છે. રસ્તામાં કદાચ યવનની ફોજ આવી જાય તો શું કરવું? અને આગળ ચાલતા ચાલતા ડીગના રસ્તેથી એ અંદર વળ્યા. થોડી વારમાં સઘન વૃક્ષોથી આચ્છાદિત એક રમણીય વન આવ્યું. એ વનમાં આવ્યા અને એ સ્થાન હતું ટોંડનો ઘનો. અહીં પુષ્કળ કાંટા, ગોખરું, જાડી ઝાંખરા હતા. એવું સઘન સ્થાન ધોળે દિવસે પણ કોઈ આવે નહીં. અહીં પહોંચતા પહોંચતા સદુ પાંડે, માણિકચંદ પાંડે, કુમનદાસજી આ બધાના કપડાં ફાટી ગયા અને શરીરમાં કાંટાઓના કારણે ઉજરડાએ પડ્યા. છતાંય બધાના મુખ ઉપર એક સંતોષ હતો કે આપણા પ્રભુને આપણે સુરક્ષિત અહીંયા પધરાવ્યા. થોડી વારમાં એક સુંદર સરોવરના કિનારે ઘટાદાર ચોતરા પાસે આવ્યા. ત્યાં સામેની ઝાડીમાંથી કોઈના ચાલવાનો, પગલાનો અવાજ સંભળાયો અને બધાએ પોતપોતાની ડાંગ સંભાળી લીધી. લાગે છે કોઈ છુપાઈને આપણો પીછો કરી રહ્યો છે. પણ કુમનદાસજી નિશ્ચિંત હતા. એ સમજી ગયા કે આજે કોઈક જીવ પર કૃપા કરવા માટે ઠાકોરજી આવી અટપટી લીલા કરી છે. આ તો પ્રભુનો કોઈ ખેલ છે. અહીં બધા સાવધાન હતા કે કોઈ ગંભીર પરિસ્થિતિ આવે છતાંય પ્રાણના ભોગે આપણે આપણા પ્રભુની રક્ષા કરવી. પણ ત્યાં જ પેલી કાંટાળી ઝાડીઓમાંથી નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ નાગા ત્યાં પ્રગટ થયા. ચતુરા નાગાના નામથી ઓળખાતા એ ચતુરા નાગાએ શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત કર્યા, જયકાર કર્યો. કૃપાનાથ, આપની ભક્ત વત્સલતાનો આજે મને અનુભવ થયો.
આજે મારી વર્ષોની તપશ્ચર્યા ફળી, આપના પ્રાગટ્યના સમયથી મને આપના દર્શનની તાલાબેલી લાગેલી હતી, પણ શ્રી હરિદાસ વર્ય ગિરિરાજજીના સ્વરૂપનું મને જ્ઞાન હતું, એટલા માટે હું ક્યારે ગિરિરાજજી પર પગ મૂકતો નહીં. મેં તો વિચાર્યું કદાચ આ જન્મમાં મને આપના દર્શન નહીં થાય, પણ આપે આ દાસ માટે આટલો પરિશ્રમ લીધો. પ્રભુ, આ તો આપનું ભક્ત વત્સલપણું છે, આપના સિવાય આવી કૃપા કોણ કરે? શ્રીનાથજી પૂછ્યું, અરે ચતુરા, તું અહીંયા શું કરે છે? ચતુરા નાગા કે કૃપાનાથ બાજુમાં ટોંડ ગામ છે, ત્યાં ભયંકર દુકાળ પડ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી વરસાદ થયો નથી, લોકો દુખી થઈ ગયા છે. મારાથી એમનું દુઃખ સહન ન થયું અને મેં વિચાર્યું કે એમનું દુઃખ દૂર કરવા માટે આ એકાંત સ્થળમાં આવીને હું તપ કરું અને કોઈ દેવને પ્રસન્ન કરી અને ગામના લોકોનું દુઃખ દૂર કરું. અહીંયા વરસાદ થાય, ગામના લોકો પાછા ખુશાલ થઈ જાય, એ વિચારી પ્રભુ અહીંયા તપ કરતો હતો. પણ મેં તો કલ્પના પણ નથી કરી કે આપ સામેથી કૃપા કરી પધારીને મને દર્શન દેશો. કૃપાનાથ, આપે મારો મનોરથ પૂરો કર્યો. આ વનમાં કંટોલા ખૂબ થાય છે. પ્રભુ, મેં આપને માટે કંટોલાનું શાક સિદ્ધ કરી રાખ્યું છે, આપ અરોગો. બધાએ ભેગા થઈને શ્રીજી બાવાને પેલા ચોતરા પર પધરાવ્યા. રામદાસ મુખિયાજી પણ બંટાના ડબરામાં શીરો સિદ્ધ કરીને લાવ્યા હતા કે યવનોના ઉપદ્રવથી પ્રભુને તો લઈ જઈએ છીએ, પણ કેટલા દિવસો લાગે, કેટલો સમય લાગે, ત્યાં શું સામગ્રી સિદ્ધ કરવી? શ્રીનાથજી આજ્ઞા કરી, રામદાસ, એ બંટામાં જેટલો શીરો છે ને બધો મને ભોગ ધરી દો. કે કૃપાનાથ, બધો શીરો? રામદાસ મૂંઝાઈ ગયા. પ્રભુ, જો 2-4 દિવસ અહીંયા રહેવું પડે તો શું રોગ આવીશ? શ્રીનાથજી કે, તમે જાણો છો ને, અમે એકલા ક્યારેય નથી રોકતા. અને કુમ્મનદાસજી સમજી ગયા કે હા, અબ ખેલ શરૂ હોने वालो है. ઠાકોરજી કે, તમે બધા જઈ સરોવરના કિનારે થાક ઉતારો. અને શ્રીજી બાવા કંટોલાનું શાક અને શીરો અરોગવા લાગ્યા. એ દિવસ શ્રાવણ સુદ 13, જે કંટોલા 13 નામથી પ્રસિદ્ધ છે. આજે પણ એ દિવસે ઠાકોરજી કંટોલાનું શાક અને શીરો અરોગે છે, જે ચતુરા નાગાના ભાવથી છે. અને પ્રભુની આ લીલાના દર્શન કરી ત્યારે જ કુમ્મનદાસજીએ અટપટું પદ ગાયું, કેમ કે પ્રભુની લીલા પણ અટપટી છે. અને પદ પણ એવું અટપટું ગાયું, ભાવત હે તો એ ટોડકો ઘનો, કાંટો લાગે ગોખરું લાગે, ફટ્યો જાત હે તનો, भावत है तो ये टोडको घनो. भावत है तो हे टोडको घनो, भावत है तो हे टोडको घनो. कांटा लागे गोखरू लागे, गोखरू लागे, फट्यो जात है यह तन्यो. भावत है तो है तोड़े को घनो, भावत है तो है तोड़े को घनो. પ્રભુએ લીલા અટપટી કરી. કુમ્મનદાસજીએ પદ પણ અટપટું ગાયું. જેમ જેમ પ્રભુ કંટોલાનું શાક અને શીરો રોકતા જાય, કુમ્મનદાસજી પદ ગાતા જાય અને શ્રીનાથજી બાબા ખડખડાટ હસતા જાય. કુમ્મનદાસજી કહે, પ્રભુ, આપ તો વૃંદાવન બિહારી છો, પ્રભુ આપ તો ગૌલોક ધામના અધિપતિ છો, અને તમને ગમ્યું કે શું ગમ્યું? આ ટોંડનો ઘનો? અરે આપ તો કેવા કૃપાળુ છો! અહીંયા પધારવા માટે આપે કેવી અટપટી લીલા કરી. અમને પણ પોતાની સાથે લઈ આવ્યા. આ કાંટા ને ગોખરોથી અમારા કપડાય ફાટી ગયા.
એવા તૈયાર થઈને નીકળ્યા હતા કે માનો અમે કોઈ ઉત્સવ મનાવવા માટે જઈએ છીએ, પણ એવા ચિત્રેહાલ થઈ ગયા, એવું લાગે કે માનો અમે કોઈ લડાઈ કરીને આવી રહ્યા છીએ. અને આ સાંભળી શ્રીનાથજી પણ ખડખડાટ હસી રહ્યા છે. सिंहे कहाँ लोमड़ी को डर, सिंहे कहाँ लोमड़ी को डर, यह कहाँ मानिक बन्यो, यह कहाँ मानिक बन्यो. कुंभन दास तुम गोवर्धन धर, कुंभन दास, कुंभन दास तुम गोवर्धन धर, यह कौन राण ढेढनी को झन्यो, भावत है तो है तोड़े को घनो, भावत है तो है तोड़े को घनो, तोड़े को घनो, तोड़े को घनो. કોમનદાસજી કહેશે, પ્રભુ અહીં પધારવા માટે, કોઈ ભક્તના મનોરથ પૂરા કરવા માટે આપે યવનોનો ઉપદ્રવ કરાવ્યો, અને ઉપદ્રવ કરાવીને પાછા ભયભીત થઈને પોતાનું નિજ મંદિર છોડીને અહીં આવ્યા અને અમને સાથે લેતા આવ્યા. આ તો એવું થયું, ગામમાં કોઈ શિયાળ આવે અને એનાથી ભયભીત થઈને સિંહ નાસી જાય. સિંહ કો કહા લોમડી કો ડર, यह का बानिक बन्यो. अरे काળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ પ્રભુ આવા દુર્જનોથી ડરીને સંતાય. આ કેવી અટપટી લીલા છે. ભક્તના મનોરથ પૂરા કરવા પ્રભુ આપે આ લીલા કરી. જુઓ તો ખરા પ્રભુ આપે કેવા કેવા નામ ધર્યા છે. ભક્ત પ્રતિપાલ, શરણાગત વત્સલ, અશરણ શરણ, ભક્ત વત્સલ, દીન દયાલ. પ્રભુ આવા નામ આપે ધારણ કર્યા છે તો એ નામ સાર્થક પણ થવા જોઈએ ને. અને ભક્તના મનોરથ પૂરા કરવા સામેથી પ્રભુ જો ન પધારે તો પુષ્ટિ કેવી રીતે કહેવાય? પ્રભુની ભક્ત વત્સલતા કઈ રીતે કહેવાય? શ્રીજી બાવાએ ચતુરા નાગાને સામે પધારીને દર્શન આપ્યું અને આજ્ઞા કરી, ચતુરા, હવે તમારે અહીંયા રહેવાની કોઈ આવશ્યકતા નથી. તમને તમારા તપનું ફળ મળી ગયું છે, તમે ત્યાં પાછા જાઓ. અને કોઈ આવીને સમાચાર આપ્યા કે જે યવનો વ્રજ તરફ કૂચ કરી રહ્યા હતા એ અડધે રસ્તેથી પાછા પડી ગયા. અને આ જોઈને સાંભળીને કુંભનદાસજીને હસવું આવી ગયું. જો તો ખરા કે પ્રભુએ કેવો યવનોના ઉપદ્રવનું બહાનું કરાવ્યું અને આ ભક્તના મનોરથ પૂરા કરવા અહીંયા પધાર્યા. જો પ્રભુ આવી લીલા ન કરત તો એમનેમ થોડી અમે ઠાકોરજીને લઈને આવવાના હતા. આ યવનોને નિમિત્ત બનાવી અને ચતુરાનાગા પર એવી કૃપા કરી. અને જે માર્ગેથી પાડા પર પ્રભુને પધરાવીને આવ્યા હતા એ જ માર્ગે ઠાકોરજીને પાડા પર પાછા પધરાવી અને ગિરિરાજજીની તળેટીમાં આવ્યા. અહીંયા ચતુરાનાગા ગામમાં આવ્યા, જોયું તો ગામમાં પુષ્કળ વરસાદ થઈ ગયો. ખેતરો બધા હર્યા ભર્યા છે, જળાશયો પુષ્કળ ભરેલા છે, લોકો સુખી છે. પ્રભુએ ચતુરાનાગાના તપનું ફળ પણ આપી દીધું. અને આ પાડા પરથી શ્રીનાથજી બાવાને જેવા મંદિરમાં પધરાવ્યા, એ પાડાએ શ્રીનાથજીના મંદિર તરફ એક દ્રષ્ટિ કરી અને પોતાના પ્રાણ ત્યાં જ છોડી દીધા છે. અને નિત્ય લીલામાં એ પાડાનો પ્રવેશ થઈ ગયો. એ પાડો પણ નિત્ય લીલામાં સ્વામીજીની સખી છે. અપરાધ થવાના કારણે પાડાની યોનિમાં આવવું પડ્યું અને શ્રીનાથજીએ કૃપા કરી એ પાડાનો ઉદ્ધાર કર્યો. અને વનમાં જે જીવો પશુ પક્ષી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હતા
એ વનમાં પધારીને પ્રભુએ બધાના મનોરથ પૂરા કર્યા. પ્રભુ કેવા છે? બધું સહન કરે, પણ ભક્તનો વિરહતા પ્રભુ ક્યારે સહન ન કરે. આ રીતે લીલા કરી અને ઠાકોરજીએ ચતુરા નાગાનો મનોરથ પૂરો કર્યો છે. ચતુરા નાગાની પ્રતિજ્ઞા હતી કે ગિરિરાજજી પર ક્યારે પગ નહીં મૂકું. અને એનો ભાવ જોઈ ઠાકોરજી સામે ચાલીને પધાર્યા અને પાડાનો ઉદ્ધાર કર્યો. એવી શ્રીજી બાવાએ અનેક જીવો